નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का राज्य मंत्री भूपेन्द्र चुडासमानी अध्यक्षतामां रहीशोना प्रश्नोना सत्वरे निराकरण करवा हरणी वारसिया रिंग रोड खाते लोक संवाद सेतुनुं आयोजन। कारेलीबाग स्थित आनंद नगरमां अजाण्या ईसमनो मृतदेह मळी आवता भारे चकचार। ગોધરાની સિવિલ હોસ્પિટલ દ્વારા વિકલાંગો સાથે ઓરમાયા વર્તનથી વિકલાંગોની હાલત કફોડી વિકલાંગતા અંગેનું સર્ટિફિકેટ મેળવવા ધરમધક્કા ખવડાવી દુર્વ્યવહાર કરતા હોસ્પિટલના કર્મચારીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હરણી વારસિયા રિંગ રોડ સ્થિત સંવાદ કોલોની પાસે લોક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લોકભિમુખ વહીવટના ભાગરૂપે વડોદરા શહેરના નગરજનોની ફરિયાદોનો સમય મર્યાદા ઝડપી નિકાલ થાય તે માટે પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ વહીવટી વોર્ડ નંબર 1, 2 અને 9ના વિસ્તારના નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે લોક સંવાદ સેતુ એટલે કે લોક દરબારનો કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ તથા ધારાસભ્યો તેમજ કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। મકાન ખાલી કર્યા છે ત્યાં ફરી રહ્યા છે ઠંડીમાં ઊંઘવાનું નથી સાહેબ। બલાનીમાં ખાલી પડ્યા છે કમિશનર સાહેબ, બલાનીમાં ખાલી પડ્યા છે એમને આપવું કરી કોણ राज्य सरकार आयोजित लोक दरबार कार्यक्रम में कॉर्पोरेशन विरोध पक्षना नेता हाजर रह्या छे। राज्य सरकार वती एमनो हूँ हृदयपूर्वक आभार मानु छूं। लोक कल्याण और प्रजा कल्याणना कामों में रचनात्मक अभिगम राखीने एमना सहकार बदल खूब आभार। आज 17 जेटला प्रश्नों अगाउथी अने अगाउथी जाण न करी होय ने अत्यारे ज आव्या होय एवा केटलाक प्रश्नों मैं सांभळ्या छे। लगभग प्रजाकीय और कल्याणकारी जे कामों हता अने जेमणे अगाऊ जाण करी हती, कॉर्पोरेशन ने अभिनंदन आपू छूं के बधा प्रश्नों पर पूरतुं ध्यान आपीने एना उकेलनी दिशामां एमणे पगलां भर्या छे ने बधा अरजदारो संतुष्ट थईने गया छे। राज्य सरकारनो एक खूब आ महत्वाकांक्षी कार्यक्रम छे अने आ कार्यक्रममां अगाउथी महीना पहला 15 दिवस पहला जाहिर नोटिस आपीने दैनिक समाचार में आमंत्रण आपीने जेने पण पोताना प्रश्न रजूआत करवी होय आ पद्धति प्रमाणे आ एक खूब राज्य सरकारनो माननीय आनंदीबेनना नेतृत्वमां अने एनो सफल प्रयोग अमे करी रह्या छीए ने एमां सफलता मळे छे। जे प्रश्नो नीति विषयक होय छे के जे गांधीनगर राज्य सरकार में लेवाना होय छे ए त्यां लेवामां आवे छे, बाकीना अहींया ज कॉर्पोरेशन लेवले जे प्रश्नोनी रजूआत थाय छे एना उकेल अमे करीए छीए। कारेलीबाग विસ્તારમાં આવેલ આનંદનગર પાસે આજે અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગર પાસે આજ રોજ એક મૃતદેહ મળી આવતા સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ કારેલીબાગ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક ઈસમના વાલી વારસાની તપાસ આરંભી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં એક શ્રમિક ચિક્કાર દારૂ પીને રાત્રિના સમયે તાપણા પાસે ગરમી લેતા સળગી ગયો હોવાનું સપાટી પર આવ્યું હતું। સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી।
ગોધરાના સિવિલ હોસ્પિટલ ખાતે વિકલાંગતાનું સર્ટિફિકેટ મેળવવા માટે વિકલાંગોને સ્ટાફ દ્વારા ધર્મના ધક્કા ખવડાવી દુર્વ્યવહારનો સામનો કરવો પડી રહ્યો છે. કુદરતી ખોળખાપણ કે અકસ્માતનો ભોગ બનેલ વિકલાંગોને સરકારી સહાય મળી રહે તે માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે વિકલાંગતાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. પરંતુ હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબોને ન હોવાને કારણે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ખાનગી તબીબોને સેવા લેવી પડે છે. આ તબીબો નિયમિત આવતા ન હોવા પગલે સર્ટિફિકેટ મેળવવા વિકલાંગોને મહિનાઓ સુધી ધરમ ધક્કા ખાવા પડે છે. તેમજ પૈસા ખર્ચી દૂરથી આવતા વિકલાંગો કફોડી સ્થિતિમાં મુકાયા છે. સિટીના ગોધરાના છે, તમે આવી શકીએ જઈ શકીએ છીએ, પણ જો આ ગામડાના લોકોને આવી તકલીફ પડતી હોય તો ગામડા લોકો માટે શું સુવિધા છે? અને એ લોકો અહીંયા આવે છે, કોઈ ડોક્ટર બી ધક્કો નથી મારતો, તો પછી એ ક્લાર્ક છે, ક્લાર્કની કોઈ એ નથી હોતી કે તમે ધક્કો મારી શકો. આવી રીતે ધક્કો મારીને વિકલાંગોનું ઇન્સર્ટ કરીને એની સમાનતા ઘવાય છે. જો આ રીતે જ આવું થતું રહેશે તો વિકલાંગોનું એક તરફ સરકાર એવું કહે છે કે વિકલાંગો એ સૌથી મોટી એ છે, અને વિકલાંગો જ અત્યારે વિકલાંગોને આવી રીતે ધુતકારવામાં આવે છે, તો વિકલાંગોનું કોણ? અસુવિધા થઈ રહી છે અને આવું મિસબિહેવિયર કરવાવાળા છે એમની જલ્દી બદલી કરવામાં આવે યા તો એમને વોર્ન કરવામાં આવે. સાથે જ કેટલાક વિકલાંગો હોસ્પિટલ કર્મચારીઓ દ્વારા દુર્વ્યવહારનો પણ શિકાર બન્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. આ અંગે હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવતા તેમણે વિકલાંગો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે તપાસ કરાવી તેમની સામે કડક પગલાં લેવાનું જણાવ્યું હતું. પણ આ લાકડી લઈને આવ્યા છે, પેશાબ કરવા ગયા હતા ને જે ઓર્થોપેડિકનો કેમ્પ હતો, બરાબર, એટલે અમે ગામમાંથી રિક્વેસ્ટ કરી અને ડૉક્ટર જયેશ પટેલ એ અમારે અહીંયા સેવા આપે છે એને બોલાયા હતા અને હમણાં આવી રહ્યા છે. અને એ રીતે હવે આમાં જે કંઈ નોંધણી બાબતે કે આ લાભાર્થીઓના ધસારાને કારણે જે પણ કોઈ પ્રોબ્લેમ થયો હોય તો હું એની તપાસ કરીશ અને જેની ભૂલ હોય, કોઈ કસૂરવાર હોય એને સુધારવાનો પ્રયત્ન કરી અને એના માટેના પગલાં લઈશું અમે. હવે હા, દુર્વ્યવહાર થયો છે તો એને માટે પણ હું યોગ્ય પગલાં લઈશ. બરાબર છે. જમ્મુ કાશ્મીરમાં પ્રચાર માટે ગયેલા બીજેપીના કાર્યકર્તાઓ આજરોજ વડોદરા રેલવે મથકે આવી પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં થયેલ ચૂંટણી સમયે પ્રચાર કરવા માટે તારીખ 18 નવેમ્બરના રોજ બીજેપીના 14 સભ્યોની એક ટીમ જમ્મુ કાશ્મીર ગઈ હતી, જ્યાં તેમણે ગુજરાતના વિકાસની રજૂઆત કરી હતી તેમજ જમ્મુ કાશ્મીરના રહીશોને મળી ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જમ્મુ કાશ્મીરના રહીશોએ બીજેપીના કાર્યકર્તાઓને ખુલ્લા મનથી અપનાવ્યા હતા. આજરોજ તેઓ પરત વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા અને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. तारीख 18 नवंबर को वडोदरा रेलवे स्टेशन से जम्मू गए थे और हम पूरी टीम गुजरात से 14 लोगों की पूरी टीम थी. उसमें बड़ौदा, सूरत, दाहोद, गोधरा और पंचमहाल सभी लोग हम इकट्ठा होके, कुछ लोग वडोदरा से बैठे थे गाड़ी में, कुछ दाहोद गोधरा से बैठे थे और हम सब इकट्ठा जम्मू उतर के वहाँ पे हमने जाके बोला जो कोई नहीं गया वो जवाबदारी हमको दो. लोग वहाँ डरते थे. वहाँ पे ठंड का माहौल जो था वो -0.7 था. एक तरफ ठंड थी और एक तरफ गोलीबार और आतंक था. पार्टी ने हमको काजी कुंज एरिया है जिसको वहाँ के लोग इस्लामाबाद कहते हैं, वो इस्लामाबाद के अंदर हमको प्रचार के लिए रखा. वहाँ हम गए, हमने बताया हम गुजरात से आए, तो लोग पहले तो हमको देख कर चौंक गए. बोला आप मुस्लिम हो, गुजरात से आए हो? बोला कौन सा गुजरात? नरेंद्र मोदी का गुजरात. लोग हमको देखकर आए, बैठे, हमको गले लगे, हमको चूम लिया लोगों ने और लोगों ने हमको पूरा वहाँ के माहौल से वाकिफ़ किया कि पिछले कई सालों से यहाँ कोई विकास नहीं है. वहाँ तक की बात है कि कोई मजदूर को मजदूरी भी नहीं मिल रही है. ये परिस्थिति वहाँ की है. तो लोग बोले कि हमको गुजरात जैसा विकास चाहिए. क्या गुजरात के मुसलमान हैं वो बच्चे शिक्षित है? हमने बताया गुजरात के मुसलमान के बच्चे आज डॉक्टर, इंजीनियर, बड़े से बड़ी डिग्री ले रहे हैं. तो गुजरात में मुसलमानों का जो नरेंद्र भाई ने विकास किया है, आप उनको एक बार मत दीजिए नरेंद्र भाई को. जो गुजरात का विकास हुआ है वो आपके पूरे जम्मू और काश्मीर का विकास होगा. છેલ્લા ઘણા સમયથી ખંડેરાવ માર્કેટ સ્થિત બેંક ઓફ બરોડા પાસે ચોરી કરતા ગઠિયાને વેપારીઓએ આજે રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ખંડેરાવ માર્કેટ સ્થિત બેંક ઓફ બરોડા પાસે સાયકલની ચોરી થતી હોવાની ફરિયાદો મળતી હતી, જેના પગલે વેપારીઓ સતર્ક થઈ ગયા હતા. આજ રોજ એક ઈસમને સાયકલ ચોરી કરતા સ્થાનિક વેપારીઓએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. વેપારીઓએ સાયકલ ચોર ગઠિયાને પકડી દોરીથી બાંધી દઈ પોલીસ મથકે જાણ કરતા પોલીસે સાયકલ ચોરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. ખંડેરાવ માર્કેટમાં આવેલ શાક માર્કેટ, છૂટક વિભાગ તેમજ હોલસેલ વિભાગ તેમજ કટલરી વિભાગની અંદર છેલ્લા 4 વર્ષથી કે 5 વર્ષથી લોકોની ફરિયાદ બહુ પુષ્કળ પ્રમાણમાં ઉઠી છે, વ્યાપ પ્રમાણમાં ઉઠી છે. સાયકલની ચોરીઓ તેમજ સ્કૂટરો અને એ બધું કંઈ ખુલ્લું હોય કાં તો સાયકલો કોઈની હોય તો ડુપ્લિકેટ ચાવીઓથી ખોલીને ચોરી જવાની એ બનાવો ઘટનાઓ બહુ પુષ્કળ પ્રમાણમાં બની છે. એમાં આ વર્ષની અંદર આ 5મી સાયકલ જતાં આજે પબ્લિકે એટલે કે માર્કેટના વેપારીઓએ પકડી છે કે જે ખેડૂતની સાયકલ હતી એ ખેડૂત બિચારો ગભરાઈ ગયો હતો. એને કીધું તું ફરિયાદ લખાવવા ચાલ, પણ એ કહે છે કે હું ફરિયાદ લખાવવા ના આવું. ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં આતરા સવાલોને આવું બધું પૂછપૂછ કરે છે, એટલે અમે લોકો ફરિયાદ લખાવતા. વેપારીઓને કહ્યું મેં તો વેપારીઓ બી ગભરાય છે તો પોલીસ આરોપીને માર્કેટની અંદરથી પકડ્યો. ના આજે સવારે વહેલી સવારે સાયકલ લઈને ભાગતા 3 જણા હતા. લગભગ 5 વાગ્યાના સુમારે, વહેલી સવારના સુમારે 5 વાગે 3 જણા હતા. 3 જણામાંથી આ એક પકડી ગયો અને 2 જણા ભાગી ગયા છે. કારેલીબાગ મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે વીજળી બચાવવા આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના કારેલીબાગ સ્થિત અંબે વિદ્યાલય દ્વારા અંબે થેન્ક્સગિવિંગ ડેની ઉજવણી અંતર્ગત આજરોજ કારેલીબાગ મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે વીજળી બચાવવા આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય સંધ્યા પટેલ તેમજ પરેશભાઈ શાહ તેમજ શાળાના વિદ્યાર્થીઓ તેમજ MGVCLના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા તથા વિદ્યાર્થીઓ તરફથી વીજ કંપનીને વીજળી બચાવવા ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કરી થેન્ક્સગિવિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા થેન્ક્સ ગિવિંગ ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે. એઝ યુ નો થેન્કિંગનેસ એટલે કે કૃતજ્ઞતા, ગ્રેટફુલનેસ એ જીવનનું એક ઘણું મોટું મૂલ્ય છે જે અત્યારે મોટાભાગે લેકિંગમાં છે. અને એટલા માટે સમાજમાં કોઈ પણ માણસ એકલો ક્યારેય પ્રગતિ નથી કરી શકતો. અલગ અલગ વ્યક્તિઓનો સહકાર એનો હોય છે. એટલે જે સંસ્થાઓનો સહકાર હોય છે એ દરેક સંસ્થાને મળીને અમે થેન્ક યુ કહ્યું છે અને અમારા વિદ્યાર્થીઓ દ્વારા આખી ઝુંબેશ ઉઠાવવામાં આવી છે. એ ઉપરાંત હાઉ ટુ લીવ, કેવી રીતે જીવવું એના માટે ઇકો ફ્રેન્ડલી એન્ડ સોસાયટી ફ્રેન્ડલી કેવી રીતે જીવી શકાય એના માટેનો પ્રયત્ન. એના માટે અમે લોકો અલગ અલગ કાર્ડ બનાવ્યા છે, જેમાં બ્લડ ડોનેશન છે, આઈ ડોનેશન છે, કીપ સિટી ક્લીન એના માટેનું છે, સિનિયર સિટીઝન્સને મદદ કરવી, ટ્રાફિકના રૂલ્સનું પાલન કરવું, હેલ્મેટ પહેરવી, આ અલગ અલગ બાબતો છે. આજે અમે અત્યારે MGVCL પર આવ્યા છીએ અને અત્યારે અમે રિસ્પેક્ટ ટુ ઓલ રિલિજન્સના કાર્ડ આપ્યા છે. કારણ કે સંસ્કારી નગરી તરીકે વડોદરા ઓળખાય છે એ વડોદરાના રહેવાસીઓના કારણે. અલગ અલગ ધર્મના લોકો સાથે મળીને રહે છે એના માટે. એટલે અમે એના માટે હું થેન્ક્સ કાર્ડ અહીંયા અત્યારે બધાને આપવા માટે આવે છે. સમય થયો છે કે નાનકડા વિરામનો વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का नाजुक नमणी छे ए नानी कड़ी, आँखों सपना लई આવી બળી, વાહલનો દરિયો ગયો એમાં ભળી, વાત્સલ્ય સિંચવાની ઈચ્છા ફળી, ભણીને થશે વકીલ કે ડોક્ટર, દીપી ઉઠશે એની જીવન સફળ, સ્વસ્થ સમાજનો છે આધાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો
આવો, બેટી વધાવો, ગુજરાતનું ભાવિ સજાવો. गुजरात राज्य आरोग्य एवं परिवार कल्याण विभाग द्वारा जनहित में जारी. VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात लें और डायबिटीज, बीपी जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ. સર્જિકલ ઇતિહાસમાં પહેલીવાર અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની તે ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને VCCIના એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે. The 9th Mega Industrial Exhibition 2014 in Vadodara, the innovation hub of the country. Major segment of this exhibition are innovation, vendor development and many more. Avail this opportunity and explore this expo from 27th November to 1st December at Vadodara. Get a chance to win 10 gram gold daily for business visitors and seminar registration. Organized by VCCI. Apart from Vibrant Gujarat 2015. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. क्या आपने प्रॉपर्टी मालिक के तौर पर सरकारी कचहरी में अपना मालिकी हक या नाम दाखिल किया है? प्रॉपर्टी कार्ड में आपका नाम प्रॉपर्टी मालिक के तौर पर रजिस्टर है? ऐसे तमाम प्रश्नों के निकाल के लिए VCCI एग्जीबिशन 2014 के स्टॉल नंबर CD3/2 विंग F में आए और कश्यप शाह एंड एसोसिएट्स में अपना नाम रजिस्टर करें. याद रखें, दुनिया में प्रॉपर्टी कार्ड एक ही ऐसा डॉक्यूमेंट है जिसे तमाम वारिस आपकी मौजूदगी के बाद प्रॉपर्टी मालिक के तौर पर अपना हक दाखिल कर सकते हैं. કે વડોદરામાં 95% પ્રોપર્ટી એવી છે કે જેનું પ્રોપર્ટી કાર્ડમાં લોકોએ નામ પોતાના ચઢાવ્યા જ નથી. એની માટે સૌથી પહેલાં એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. કયા ડોક્યુમેન્ટનું શું મહત્ત્વ છે, એને ટ્રાન્સફર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ સરકારી ઓફિસોમાં જરૂર પડે એ બધું આ બુકલેટમાં અમે દર્શાવેલું છે. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી AC વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર
તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા। આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ। ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર। તો હવે નાક કાન ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે एडवांस ENT हॉस्पिटल एंड एंडोस्कोपी सेंटर में। VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात ले और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ। સર્જિકલ ઇતિહાસમાં પહેલીવાર અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની એક ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને VCCI અને એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ બસ એક જ નામ નીલકંઠ રેસ્ટોરન્ટ। જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ। ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ। ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં। તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા। કોન્ટેક્ટ નંબર 9426546160। વિરામ બાદ આપનું સ્વાગત છે। 30મી નવેમ્બરથી બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો હરણી વારેસા રિંગ રોડ સ્થિત પ્રારંભ થનાર છે। છેલ્લા દશકામાં અનેક સફળ હાર્ટ સર્જરી કરી હૃદય રોગ સહિત અનેકોને નવું જીવન આપનાર બેન્કર્સ હાર્ટ ખૂબ જ નામાંકિત હોસ્પિટલોમાં સમાવિષ્ટ છે। આજે બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બીજી શાખા હરણી વારેસા રિંગ રોડ ખાતે 30મી નવેમ્બરથી શરૂ થનાર છે। સાથે જ તમારા હૃદયને ઓળખો પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે। અનુભવી પ્રોફેશનલ્સની ટીમ અને અત્યાધુનિક ઇક્વિપમેન્ટથી સજ્જ બેન્કર્સ હાર્ટના પારુલ બેન્કરે મીડિયા અને હોસ્પિટલની તમામ અત્યાધુનિક સુવિધાઓ વિશે માહિતી પણ આપી હતી। पेशेंट ने सपोज એવું થયું કે ભાઈ ये ऐसा नहीं बोलने की जरूरत है, ये स्पेसिफिक बता। अमेरिका से आया हुआ कंसेप्ट है, इसमें मॉड्यूलर होती है, HMI है, 6 છેલ્લા 12 વર્ષથી બરોડા અને ગુજરાતની જનતાએ, ડૉક્ટરે, અમારા દર્દીઓએ અમને જે સપોર્ટ આપ્યો છે એના લીધે જ આપણે આજે જે કર્યું છે એ પોસિબલ છે। અત્યાર સુધી આપણે હાર્ટમાં ક્ષેત્રમાં તો ઉત્તમ સેવા આપી છે, પણ ના હવે આપણે સારો સ્ટાફ, સારી ટેકનોલોજી, માનવતા અને ઉત્તમ ડૉક્ટરોની મદદથી અત્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરી રહ્યા છે, જેમાં દરેક પ્રકારની અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે। હોસ્પિટલ વારસિયા એરિયામાં આવેલું છે। હાર્ટને લગતી અત્યાર સુધી બેન્કર્સ હોસ્પિટલ હતી, આ બીજી કઈ સેવાઓ? હાર્ટ સિવાયની અત્યાર સુધી આપણે હાર્ટમાં હતા, પણ હવે બધી સ્પેશિયાલિટી ને સુપર સ્પેશિયાલિટી, જેમ તમે વિચારો જનરલ સર્જરી, ઓર્થોપેડિક છે, ની રિપ્લેસમેન્ટ છે, પ્લાસ્ટિક સર્જરી છે, બર્ન્સ છે, એવી રીતે જે બધી જ અમારી જે સ્પેશિયાલિટી હોય છે એ છે। પ્લસ 24 અવર પેથોલોજી છે, કાર્ડિયાક એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે, 24 અવર ફાર્મસી છે, 24 અવર્સ ઇમરજન્સી કાર્ડિયાક અને બીજી કોઈ પણ ઇમરજન્સી અમે હવે હેન્ડલ કરવા સક્ષમ છીએ। ટેકનોલોજીની દ્રષ્ટિએ કેટલું હતું? ટેકનોલોજીની દ્રષ્ટિએ તમે જુઓ તો કેથલેબ અમારી અદ્યતન છે। અમારી ઓપીડીમાં અમારું જે સ્ટ્રેસ મશીન છે એ વાયરલેસ છે, એટલે હવે પેશન્ટને કોઈ વાયર લગાવીને સ્ટ્રેસ કરવાની જરૂર નથી। અમારા બંને ઓટી મોડ્યુલર ઓટી છે, જે પણ સ્ટેટ ઓફ ધ આર્ટ છે। પ્લસ અમારા બધા મશીન, ડાયાલિસિસ મશીન, મોબાઈલ એક્સરે મશીન, બધા જ મશીન અત્યારે
જે ઉત્તમમાં ઉત્તમ કક્ષાના છે, ઉત્તમમાં ઉત્તમ કંપનીઓના છે. અને અત્યારે મેડિકલ ફિલ્ડમાં જે રિસન્ટ એડવાન્સીસ છે એ બધા અમે ઇન્કોર્પોરેટ કર્યા છે. ટોપ ઓફ એવરીથિંગ કે અમે અમારી જુદી જુદી કમિટી બનાવી છે અને અમારા અહીંયા 62 ક્વોલિટી ઇન્ડિકેટર્સ છે જે વી આર ગોઈંગ ટુ મોનિટર કે અમારી ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે, કંઈ ફેર છે કે અમે ક્યાં છીએ. તો અમે એ સેફ્ટી ઓફ પેશન્ટ, સેફ્ટી ઓફ પેશન્ટના રિલેટિવ, અમારી સ્ટાફની સેફ્ટી માટે બનાવી છે અને એવી ટોટલ અમારી 8 કમિટી છે. તો જ અહીંયા આખું હોસ્પિટલમાં અમે એવું ટ્રાય કરીએ છીએ કે હોસ્પિટલ પેપરલેસ થાય, એટલે બધું કમ્પ્યુટર પર છે. હોલ હોસ્પિટલ ઇઝ કોમ્પ્યુટરાઇઝ, એટલે કોઈ બી રિપોર્ટ તમે ક્યાંયથી પણ જોઈ શકો છો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આરોગ્ય ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત શહેરા તાલુકામાં શાળામાં તબીબો દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આંખોની તપાસના આધાર પર જો નંબર હોય આંખોના, તેને ચશ્મા પણ વિના મૂલ્યે સરકારશ્રી તરફથી પૂરા પાડવામાં આવે છે. બીજું કે આ પ્રોગ્રામ અંતર્ગત જે બાળકોને ઓપરેશનની સગવડ છે, તે વખતે આપણે હાંસેલાઓ મુખ્ય શાળાની અંદર 4 બાળકોને અહીંયાથી રિફર કર્યા હતા ઓર્થોપેડિકને. તો ત્યાં હાડકાના એને પગની જે ડિફોર્મિટી મતલબ એને અપંગતા હતી, એ બાળકોને આપણે આ શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત ઓપરેશન માટે મોકલેલા હતા અને એમનું ઓપરેશન પણ થયેલું છે. બીજું કે આ પ્રોગ્રામ અંતર્ગત આપણે અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામ છે કે મેલેરિયા, ટીબી, લેપ્રોસી. ગોત્રી તળાવ પાસે આવેલ દશામાના મંદિર ખાતે એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દશામાના મંદિરે આયોજિત ભંડારામાં સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાથે જ માતાજીના મંદિરે દર્શન કરી ભંડારામાં મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ગોત્રી વિસ્તારના રામદેવનગરમાં અહીંયા દશામાના ચોકમાં 16મા વર્ષનો ભંડારો પૂર્ણ થઈ અને 17મા વર્ષમાં મંગલ પ્રવેશમય થઈ રહ્યો છે અને અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદીનો લાવો લઈ રહ્યા છે અને આવનારા દરેક વર્ષમાં આવા ખૂબ જ મોટા પાયે ભંડારો થાય એવી આશા રાખું છું. જય દશામા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્યમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં રહીશોના પ્રશ્નોના સત્વરે નિરાકરણ કરવા હરણી વારસિયા રિંગ રોડ ખાતે લોક સંવાદ સેતુનું આયોજન. કારેલીબાગ સ્થિત આનંદનગરમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર. ગોધરાની સિવિલ હોસ્પિટલ દ્વારા વિકલાંગો સાથે ઓરમાયા વર્તનથી વિકલાંગોની હાલત કફોડી. વિકલાંગતા અંગેનું સર્ટિફિકેટ મેળવવા ધરમધક્કા ખવડાવી દુર્વ્યવહાર કરતા હોસ્પિટલના કર્મચારીઓ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.